નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી. સ્વાગત છે આપનું ખોજ ટેરોની દુનિયામાં. રિયલ એસ્ટેટ એક એવો ક્ષેત્ર જ્યાં નિર્ણય લેતી વખતે ભાવના અને સમજણ બંને જરૂરી હોય છે. ક્યારે ખરીદવું, ક્યારે વેચવું કે કયા ઘરથી ખરેખર ઘર જેવી લાગણી મળશે, એ બધું કહી શકે છે ટેરો કાર્ડ્સ. ચાલો જોઈએ ટેરો શું કહે છે તમારી રિયલ એસ્ટેટ દિશા વિશે. આજની માર્ગદર્શક સફરમાં આપણા સાથે છે મિસ પુનિતજી લુલા, જેઓ ટેરો કાર્ડ્સ દ્વારા આપશે રસપ્રદ અને માર્ગદર્શક માહિતી. પુનિતજી, આપનું હાર્દિક સ્વાગત છે. નમસ્કાર. ચાલો શરૂ કરીએ આજની ખોજ. પુનિતજી, હાલનો સમય સંપત્તિમાં રોકાણ માટે કેટલો અનુકૂળ છે? ટેરો કાર્ડ્સ પ્રમાણે અત્યાર સુધી જે ભૂતકાળમાં તમે ભૂલ કરતા આવ્યા છો કે ઉતાવળમાં ડિસિઝન લીધું છે, હવેનો સમય છે પ્રોપર ચકાસણી કર્યા પછી જ સંપત્તિમાં રોકાણ કરવું. આવતા વર્ષે બીજો મહિનો અને એના પછીનો સમય તમારા માટે સાનુકૂળ રહેશે અને એ ટાઈમે તમે ઇન્વેસ્ટ કરશો તો એ તમને પ્રોફિટ અપાવશે. પુનિતજી, હાલ જોવાતી પ્રોપર્ટી શું પરિણામ આપશે કે નહીં? હાલ જાતકો જે પણ પ્રોપર્ટી જોઈ રહ્યા છે ડેફિનેટલી એમાં 70% પોઝિટિવિટી છે અને એનર્જી બી તમને ફેવરેબલ છે. અને એ જે પ્રોપર્ટી છે એ તમારા માટે ઓલરેડી એક્ઝિસ્ટ કરી રહી છે, એટલે કે ભાગ્યમાં લખાયેલી છે. તો તમે જે ડ્રીમ્સ અચીવ કરવા ઈચ્છો છો એ હાલ જોવાતી પ્રોપર્ટી લીધા પછી અને ત્યાં રહેવાનું સ્ટાર્ટ કરશો એટલે ઓટોમેટિક તમારા ડ્રીમ્સ ફૂલફિલ થવાના સ્ટાર્ટ થશે. પુનિતજી, માર્કેટમાં રોકાયેલી પ્રોપર્ટી જલ્દી વેચાવાની સંભાવના ખરી? માર્કેટમાં કે ઇન્વેસ્ટમેન્ટ માટે જે લીધેલી પ્રોપર્ટી હોય એને તમારે વેચવું હોય તો ડિસેમ્બર પછીનો સમય સાનુકૂળ બતાવે છે. અત્યારે ઉતાવળમાં વેચવા જશો તો તમને જે મનગમતો ભાવ કે ઈચ્છિત ભાવ હશે એ ભાવ એ રેટ તમને નહીં મળે, તમારે કોમ્પ્રોમાઇઝ કરવું પડે અને ધારો એના કરતાં ઓછો ભાવ તમને મળે તો એ વસ્તુ કામની નથી. એટલે ડિસેમ્બર સુધી રોકાઈ જાઓ, પછી તમે સેલ કરશો તો એ તમારા હિતમાં થશે. પુનિતજી, જમીન કે ઘર ખરીદવાથી આર્થિક લાભ થશે? ડેફિનેટલી આર્થિક લાભ તો થશે. ડિવાઇન કાર્ડ આવ્યું છે ધ માસ્ટરનું, પણ એ આર્થિક લાભ બધાને સહન થાય એવું ના હોય, બધા તમારી ખુશીમાં ખુશ થાય એ વસ્તુ પોસિબલ નથી. એટલે સાથે પોલિટિક્સનું કાર્ડ આવ્યું છે, તો એ પોલિટિક્સથી બચવા માટે તમારે આધ્યાત્મિક થઈને ભગવાનનું નામ લઈને પછી તમે આમાં ઇન્વેસ્ટ કરશો કે આગળ વધશો તો ડેફિનેટલી તમને લાભ થશે. રિયલ એસ્ટેટ કારકિર્દી માટે આવનારો સમય કેવો છે પુનિતજી? રિયલ એસ્ટેટ કારકિર્દી માટે અત્યાર સુધીનો સમય ડેન્જરસ હતો, પણ આવનાર સમય ધ લવર્સનું કાર્ડ આવ્યું છે. એટલે કે તમે આ ફિલ્ડ સાથે જેટલું પ્રેમ કરશો અને જેટલું ભાવના સાથે કામ કરશો એટલું તમારું ભાવ સાચું હશે ને એ ફિલ્ડ તમને સાનુકૂળ રહેશે. પણ જો તમે પાસ્ટની ભૂલો પર ફોકસ કરશો અને કન્ટિન્યુઅસ ડર્યા કરશો કે આ ડીલ મારા માટે સક્સેસ થશે કે નહીં, તો એ ગિલ્ટ ફિલિંગ તમને છે ને વારે ઘડીએ ફેલિયર અપાવશે. પણ એ ગિલ્ટમાંથી બહાર આવીને પોઝિટિવ થઈને એફિર્મેશન કે મેનિફેસ્ટેશન પર ફોકસ કરશો તો ઓટોમેટિકલી આ ફિલ્ડ તમારા માટે પોઝિટિવ થશે. પુનિતજી, ખોજમાં આપણે રિયલ એસ્ટેટ વિશે ચર્ચા કરી છે, તો આપણે રાશિ ચક્ર તરફ આગળ વધીએ ત્યારે મેષ રાશિ વિશે આપ શું કહેવા ઈચ્છશો કે મેષ રાશિના જે જાતકો છે એમના માટે રિયલ એસ્ટેટ કારકિર્દી જે છે એમાં કેવું રહેવાનું છે? મેષ રાશિવાળા જાતકો જો આ કારકિર્દીમાં એન્ટર થવા ઈચ્છે છે તો બહુ જ એડવેન્ચરસ ફિલ્ડ છે એમના માટે. એ નવા નવા ટ્વિસ્ટ સાથે આ ફિલ્ડમાં કામ કરી શકે છે. ને મેષ રાશિ અગ્નિ તત્વ એટલે સતત પેશનમાં રહેનારા લોકો છે, તો પેશનેટ લોકો માટે આ ફિલ્ડ છે ને બહુ જ પોઝિટિવ ને એનર્જેટિક સાબિત થાય એવું છે. તો જલ્દીથી એમાં જંપલાવીને કંઈક ડીલ્સ કરશો તો તમારા ફેવરમાં પોઝિટિવ થશે. પુનિતજી, આની શરૂઆત કઈ રીતે કરવી જોઈએ મેષ રાશિના જાતકોએ? મેષ રાશિના જાતકોએ સૌ પ્રથમ તો જે કંઈ પ્લોટ તમે સિલેક્ટ કરવા જાઓ છો કે જે કંઈ સ્કીમ સિલેક્ટ કરવા જાઓ છો, માઇન્ડમાં એક ફોકસ કે ગોલ સાથે જાઓ કે આ ગોલ મેં અચીવ કરી લીધું છે. ઓલરેડી જ્યારે પ્રી મેનિફેસ્ટ કરવામાં આવે તો એ ગોલ તમારા માટે ઇઝી થઈ જાય છે અને એ ગોલ સુધી પહોંચવાનો જે રસ્તો છે એમાં ઓબ્સ્ટેકલ્સ ઓછા આવશે. નહીં આવે એવું નથી, પણ ઓછા આવશે. તો જલ્દીથી એ ગોલ ચાર્ટ ક્લિયર કરો, વિઝન બોર્ડ બનાવો અને મેનિફેસ્ટ કરવાનું સ્ટાર્ટ કરી દો. પુનિતજી, તમે જેમ કહ્યું કે પ્રી મેનિફેસ્ટેશન જે છે એ જરૂરી છે, તો આ મેનિફેસ્ટ તમે કેટલા સમય પહેલાં કરવું જોઈએ? કે જેમ કે 1 મહિના પહેલાં આપણે મેનિફેસ્ટ કરીએ છીએ તો 1 મહિના પછી આપણને જે આપણી ઈચ્છા છે એ પૂરી થાય છે, તેવો
સમયગાળો શું કહેવાય, કેટલો મતલબ સમયગાળો હોવો જોઈએ? બહુ સાચી વાત છે કે મેનિફેસ્ટેશનનો એક સમય, એક ઇન્ટરવલ હોય છે. અને કોઈ પણ ન્યૂ હેબિટ કે સારી હેબિટ પાડવી હોય તો નાનપણથી આપણા વડીલો આપણને શીખવાડતા આવ્યા છે કે સારી આદત નાખવા 21 દિવસ જરૂરી છે. એટલે 21 દિવસ આ પ્રેક્ટિસને જો અમલ કરવામાં આવે તો ઓટોમેટિકલી એ તમારા ડીએનએ પર વર્ક કરવાનું સ્ટાર્ટ કરશે, અને ડીએનએ સીધું તમને યુનિવર્સ સાથે કનેક્ટ કરશે. જ્યારે આપણે મોબાઈલ કનેક્શન આટલા ઇઝી થઈ ગયા છે અને એક કન્ટ્રીથી બીજી કન્ટ્રી સામે વિડીયો કોલ પર વાત થતી હોય તો યુનિવર્સલ વાઇબ્રેશન બી એટલા જ ઇઝી છે. ધ ફેક્ટ ઇઝ ઓનલી તમારું જે ડિસિઝન છે એ સ્ટ્રોંગ હોવું જોઈએ, પછી ભગવાન સાક્ષાત આવીને ઊભા રહેશે તમને હેલ્પ કરવા. પુનીતજી, રાશિચક્રમાં આગળ વાત કરીશું વૃષભ રાશિ વિશે. તો વૃષભ રાશિના જાતકો માટે રિયલ એસ્ટેટમાં જવું કેવું રહેવાનું છે? વૃષભ રાશિ માટે આ ફિલ્ડ બહુ જ પોઝિટિવ ચેન્જ લાવે છે. સુદર્શન ચક્રનું કૃષ્ણનું કાર્ડ આવ્યું છે એટલે સમય વૃષભ રાશિનો બદલાઈ રહ્યો છે. સમય બદલાશે, પરિસ્થિતિ બદલાશે, પણ માનસિકતા તમારી પ્રબળ રાખવી બહુ જરૂરી છે. સ્ટેબિલિટી અને ગ્રોથ બંને સાથે લઈને ચાલવાનું છે. તો આ ફિલ્ડમાં જો એન્ટર થાવ છો તો બહુ જ સ્ટ્રોંગ ડિસિઝન સાથે આગળ વધવાનું છે. અને જો તમે ઇન્વેસ્ટ કરવા ઈચ્છો છો ફક્ત પોતાના માટે, આ પ્રોફેશનલી તમારે ડીલ નથી કરવી પણ તમારા ફેમિલી માટે લેવા ઈચ્છો છો તો પણ આ સમય બહુ જ સાનુકૂળ છે. આ વર્ષની અંદર તમે ગમે ત્યારે ઇન્વેસ્ટ કરી શકો છો. પુનીતજી, જેમ તમે કહ્યું કે કાર્ડ આવ્યું છે કૃષ્ણ ભગવાનનું, સુદર્શન ચક્ર આવ્યું છે, અને અત્યારે ટ્રેન્ડ પર પણ જે બોલિવૂડ, આપણે ગુજરાતી મૂવી ઇન્ડસ્ટ્રીની પણ વાત કરીએ તો ગુજરાતી મૂવી જે લાલો મૂવી હમણાં રિલીઝ થઈ છે એ પણ ઘણી ટ્રેન્ડિંગમાં ચાલી રહી છે. અત્યારે આખા દેશમાં એના દરેક જગ્યાએ શોઝ ચાલી રહ્યા છે. ત્યારબાદ એ જે લાલો મૂવી છે આખું કૃષ્ણ ભગવાન ઉપર બન્યું છે. બિલકુલ. કૃષ્ણ સદા સહાય તેની આમાં વાત કરવામાં આવી છે. ત્યારે આપણે સુદર્શન ચક્ર આવ્યું છે વૃષભ રાશિ માટે. તો વૃષભ રાશિના જે જાતકો છે એમને રિયલ એસ્ટેટમાં જો ખરીદી કરવી હોય તો આ વર્ષે કરવી જોઈએ કે આવતા વર્ષે કરવી જોઈએ? તમે બહુ સરસ વાત કરી કે લાલો મૂવી જે કૃષ્ણ ઉપર છે ને, કૃષ્ણની પોતાની રાશિ બી વૃષભ રાશિ છે, વાસુદેવ. એટલે આ રાશિના લોકો જ્યારે વર્તમાનમાં રહીને કામ કરે ને તો બહુ જ પોઝિટિવ છે. અને સાથે તમે જે ક્વેશ્ચન પૂછ્યું તો આ વર્ષ અને આવતું વર્ષ બંને એમના માટે પોઝિટિવ છે. એ ગમે ત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશે એમના માટે વર્તમાનમાં ઇન્સ્ટન્ટ એક્શન લેવું જરૂરી છે. જી પુનીતજી, આપણે આગળ વાત કરીશું મિથુન રાશિ વિશે. તો મિથુન રાશિના જાતકો માટે શું કહેશો આપ? મિથુન રાશિના જાતકો માટે સૌ પ્રથમ તો આ ફિલ્ડ એમને એકલા કામ કરવાનું નથી, ટીમને સાથે લઈને કામ કરવાનું છે. અલોનનેસ એટલે એકલા જશે આગળ તો આ ફિલ્ડમાં માર ખાશે, કેમ કે અહીંયા ટીમ વર્કનું કામ ચાલે છે. કોકની સ્કીમ હોય, કોઈક ડેવલપર હોય, કોઈક બિલ્ડર હોય, સાથે કોઈક એમના સેલ્સમેન હોય છે જે આ સ્કીમને પ્રેઝન્ટ કરતા હોય તમારી સામે. સો તમે આ ફિલ્ડમાં એન્ટર થવા ઈચ્છો છો તો વન મેન આર્મીથી કામ નહીં થાય, આમાં સાથે ટીમ લઈને ચાલવું પડશે અને તમારા રેફરન્સીસ સ્ટ્રોંગ હોવા જરૂરી છે. હવે વાત આવીએ ઇન્વેસ્ટમેન્ટ પર. તો મિથુન રાશિ માટે આ ફિલ્ડ ઇન્વેસ્ટમેન્ટ માટે હું કહી શકું 90% પોઝિટિવ છે. તો તમે આ પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરો છો તો ડેફિનેટલી એ 90% તમારા ડ્રીમ્સને સક્સેસ તરફ લઈ જશે. પુનીતજી, 90%ની તમે વાત કરી કે મિથુન રાશિ માટે એ એકલા નહીં ચાલી શકે, એમની સાથે કોઈ પાર્ટનર હોવું જરૂરી છે. અને 90% એ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરશે તો પોઝિટિવિટી મળશે એમને. પરંતુ તમે કેમ 90%ની વાત કરી, 10% કેમ ઓછા પડે છે? 90% પોઝિટિવિટી એટલે આપણે જ્યારે છોકરાનું રિઝલ્ટ 90% આવતું હોય છે તો એ નિયર બાય ડિસ્ટિંક્શન થઈ ગયું, પણ 10% બધી નેગેટિવ એનર્જી કામ કરતી હોય છે અને એ નેગેટિવ એનર્જીને તમે સ્ટોપ ના કરી શકો પણ ઓછી કરી શકો. એટલે 10% જે છે ને એ ઓબ્સ્ટેકલ્સ આવે, પણ એ ઓબ્સ્ટેકલ્સ કે હર્ડલ્સને તમે પાર કરશો. નદી જ્યારે વહેતી હોય તો વચ્ચે પથરા તો આવવાના જ છે, પણ નદીમાં ફોર્સ એટલો હોય છે, એમાં પેશન એટલું હોય છે કે પથરાને ટકરાઈને પણ આગળ વધતી હોય છે. તો જીવનમાં ક્યારે બી ઓબ્સ્ટેકલથી ડરવું નહીં, એ તો આવશે પણ એને માઇલસ્ટોન સમજીને આગળ જશો તો ડેસ્ટિનેશન પર પહોંચશો. વેરી ટ્રુ પુનીતજી. આગળ આપણે વાત કરીશું રાશિચક્રમાં કર્ક રાશિ વિશે. તો કર્ક રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપશો? કર્ક રાશિ માટે આ ફિલ્ડ અત્યારે એલોટિંગ કાર્ડ છે સોરો. એટલે આ ફિલ્ડમાં અત્યારે જો તમે કારકિર્દી રૂપે જોઈ રહ્યા છો તો ડેફિનેટલી આ ફિલ્ડ તમારા માટે નથી. અત્યારે કે આવનાર વર્ષ પણ તમે આ ફિલ્ડમાં વર્ક કરવા ઈચ્છો છો ડેફિનેટલી સ્ટોપ થઈ જશો. અને ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો એટલીસ્ટ 6 મહિના વેઇટ કરો. 6 મહિના પછી ઇન્વેસ્ટમેન્ટ કરશો તો ઓટોમેટિકલી તમારા માટે સિચ્યુએશન ફેવરેબલ થશે.
તો જે કંઈ લેવા ઈચ્છતા હોય એ હમણાં થોડું વેઇટ કરે તો એમના માટે પોઝિટિવ છે. મતલબ કર્ક રાશિના જે જાતકો છે એમને 2026માં જે રિયલ એસ્ટેટ છે એમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ, રાઈટ? બિલકુલ, સેકન્ડ હાફમાં. ઓકે, સેકન્ડ હાફમાં એટલે 2027ની પહેલા, પરંતુ 2026ના સેકન્ડ હાફમાં. બિલકુલ. એટલે તમારે 6ઠ્ઠા મહિનાથી લઈને 12મા મહિના સુધી જે રિયલ એસ્ટેટ કારકિર્દી છે કે પછી રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તો એના પછી તમે કરી શકશો. તો તમે શું જણાવશો આપણા દર્શક મિત્રોને કે જે કર્ક રાશિના જાતકો છે એ લોકોએ કમર્શિયલમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ કે પછી રેસિડેન્શિયલમાં? કમર્શિયલમાં ઇન્વેસ્ટ કરવું એમના માટે પોઝિટિવ છે, પણ રેસિડેન્શિયલમાં ઇન્વેસ્ટ કરવું એમના માટે થોડું ઓફબીટ જશે અને થોડું નેગેટિવિટી વધારે આવશે. એટલે હમણાં રેસિડેન્શિયલ ઇન્વેસ્ટમેન્ટ તો ના જ કરવી એ સજેશન છે. ઓકે, એટલે જે સેકન્ડ હાફમાં ઇન્વેસ્ટમેન્ટ કરશે 2026ના સેકન્ડ હાફમાં કર્ક રાશિના જાતકો માટે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, પરંતુ તમારે રેસિડેન્શિયલમાં કરવું જોઈએ, કમર્શિયલમાં ન કરવું જોઈએ, રાઈટ? આગળ આપણે વાત કરીશું રાશિચક્રમાં સિંહ રાશિ વિશે. તો સિંહ રાશિના જાતકો માટે આપ શું કહેશો? સિંહ રાશિ માટે કોન્શિયસનેસનું કાર્ડ આવ્યું છે. એટલે કોન્શિયસ થઈને જો તમે આ ફિલ્ડમાં વર્ક કરો છો અથવા ઇન્વેસ્ટ કરો છો, બધું એનાલિસિસ કે ઓબ્ઝર્વ કર્યા પછી, સ્ટડી કર્યા પછી, તો તમારી સાથે કોઈ પણ પ્રકારનું ચીટિંગ નહીં થાય. કેમ કે ઘણા બધા કોમ્પિટિશનને રેટ્સ ડિફર થતા હોય છે અને એના લીધે ઘણીવાર ડિસિઝન લીધા પછી પછતાવો થાય છે કે મને આ વસ્તુ પહેલાં ખબર નહોતી. પણ જો બધું જ સ્ટડી કર્યા પછી જ તમે ડિસિઝન લો તો તમને કોઈ પણ રીતની ફેલિયર તમારી સામે આવશે નહીં, તમે કોઈ પણ રીતે દુઃખી નહીં થાઓ. તો પુરીજી આપ શું કહેશો, સિંહ રાશિના જાતકોએ ક્યારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? સિંહ રાશિ માટે આવનાર વર્ષનું જુલાઈ મંથ છોડીને બાકી કોઈ પણ મંથમાં તમે 2026માં ઇન્વેસ્ટ કરશો તો પોઝિટિવ છે, પણ જુલાઈ મંથ તમારા માટે એ એલર્ટિંગ મંથ છે, એટલે એમાં કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટ કરતા નહીં. પુનીતજી, રાશિચક્રમાં આપણે આગળ વાત કરીશું કન્યા રાશિ વિશે. તો કન્યા રાશિના જાતકો માટે ઇન્વેસ્ટમેન્ટ કેવું રહેવાનું છે? કન્યા રાશિ માટે મોમેન્ટ ટુ મોમેન્ટ આ ઇન્વેસ્ટમેન્ટ સક્સેસફુલ રહેશે. અને કન્યા રાશિ એટલે ઇટ ઇઝ ઇઝી ગોઈંગ, પૃથ્વી તત્વ કાયમ એ સ્ટેબિલિટી કે ગ્રોથ તરફ ફોકસ કરનારી રાશિ છે. તો મોમેન્ટ ટુ મોમેન્ટ જ્યારે એક્શન લેવામાં આવે, જ્યારે આગળ વધવામાં આવે સ્ટેપ બાય સ્ટેપ, તો એ સક્સેસ તરફ જાય છે. અને પ્રોપર્ટીની વાત કરીએ તો પ્રોપર્ટી તમે જરૂરથી ફ્લેટમાં ઇન્વેસ્ટ કરજો તો એ તમારા લાઈફમાં ગ્રોથ લાવશે, બંગલો કે ટેનામેન્ટમાં ના જતા. અને કોમર્શિયલની વાત છે તો પણ 4th ફ્લોર, 5th ફ્લોર કે ટોપ ફ્લોર્સ લેશો તો એ તમારા માટે પોઝિટિવ રહેશે. પુનીતજી, આપણે કન્યા રાશિ વિશે વાત કરી રહ્યા છીએ ત્યારે મારા મગજમાં એક વસ્તુ આવી કે જ્યારે પણ તમે કોઈ રેસિડેન્શિયલ લો છો કે કમર્શિયલ લો છો તો એ કોઈ ફિમેલના નામ પર લેવામાં આવે છે. એનું એક કારણ હોય છે કે એમાં કંઈક ગવર્મેન્ટ સ્કીમ હોય છે કે કંઈક હોય છે જેના કારણે થોડું ઘણું ડિસ્કાઉન્ટ મળી જાય છે. તો કન્યા રાશિમાં પણ એવું હોય છે. કન્યા રાશિ એટલે ફિમેલ અને કન્યા રાશિ માટે પણ એવું જ હોય છે. તો કન્યા રાશિના જાતકોએ કયા સમય પર ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ? ઓકે, સૌપ્રથમ જે તમે વાત કરી કન્યા રાશિ એટલે ફિમેલની રાશિ, પણ શક્તિ શિવ વગર અધૂરી છે ને શિવ શક્તિ વગર અધૂરું છે. વેરી ટ્રુ. તો જ્યારે કન્યા રાશિની વાત કરવામાં આવે અને જો સપોઝ કોઈ અલોન મેલ છે, એમના લાઈફમાં કોઈ ફિમેલ હજી નથી, બેચલર છે ને જસ્ટ ગ્રો કરી રહ્યા છે કે જોબ કરી રહ્યા છે અને એમને ઇન્વેસ્ટ કરવું છે પ્રોપર્ટીમાં કે લેન્ડમાં, તો ડેફિનેટલી એ જ્યારે કંકુનું તિલક કરીને જશે તો એમના માટે પોઝિટિવ થશે. અને જો ફિમેલ કરશે તો એ તો ટ્રાન્સફોર્મેશન જ છે, એટલે આખું એમનું લાઈફ 360 ડિગ્રી ટ્રાન્સફોર્મ થાય છે. અને ઇન્વેસ્ટમેન્ટ ક્યારે કરવું તો ડિસેમ્બર 2025 પછી, એટલે 2026 એમના માટે સુપર પોઝિટિવ છે. એની ટાઈમ દે કેન ઇન્વેસ્ટ અને એ ડિસિઝન એમને નેક્સ્ટ સ્ટેપ ઓફ સક્સેસ તરફ લઈ જશે. પુનીતજી, તુલા રાશિના જાતકો માટે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કરવું કેવું રહેવાનું છે? તુલા રાશિ માટે જે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટ કરવું હોય તો પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે. એમને એકલા ઇન્વેસ્ટમેન્ટ ના કરાય, એમના ફેમિલીનો સપોર્ટ લઈ શકે છે, એમના ટીમ્સ છે, કલીગ્સ છે, ફ્રેન્ડ્સ છે, એટલે પાર્ટનરશિપમાં થોડું થોડું ઇન્વેસ્ટમેન્ટ ભાગરૂપે આવશે તો એમના ઉપર બર્ડન નહીં પડે. અને તુલા રાશિ પોતે બેલેન્સની રાશિ છે, એટલે બધાને સાથે લઈને ચાલનારી રાશિ. તો બધાનું સપોર્ટ લીધા પછી જો આ ડિસિઝન લે છે તો એમને લાઈફમાં ક્યારે એકલતા નહીં આવે અને ક્યારે લાઈફમાં એ અપસેટ નહીં થાય. પુનીતજી, જેમ આપણે વાત કરી કે પાર્ટનરશિપમાં એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ, તો આપ અમારા દર્શક મિત્રોને જણાવશો કે તુલા રાશિના જાતકો માટે કેટલા પાર્ટનર્સ એમની સાથે હોવા જરૂરી છે?
ટોટલ એમને ગણીને 5 લોકો હશે ને તો 5 પાંડવનું કામ થશે, અને 5 પાંડવની યુનિટી તો બધાને ખબર જ છે, અને સાથે કૃષ્ણનો આશીર્વાદ હોય તો બધા જ કાર્ય સક્સેસફુલ થાય. આજે આપણે જેટલી પણ વાતો કરી રહ્યા છીએ બધામાં જ કૃષ્ણ નામ આવી રહ્યું છે, અને જેમ મેં આપને કહ્યું એવી જ રીતે અત્યારે લાલો ફિલ્મ પણ ચાલી રહી છે. તો શું આ કોઈ યુનિવર્સ આપણને સંકેત આપી રહ્યું છે? કૃષ્ણ ભગવાન કોઈ સંકેત આપી રહ્યા છે? જ્યારે મેઇન 3 ગોડ છે, આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, જનરેટર, ઓપરેટર, ડિસ્ટ્રોયર, અને વિષ્ણુ એ કૃષ્ણ, એ બંને એક જ છે. તો ઓપરેટર એટલે કે વર્તમાનમાં ચાલનારી દરેક પરિસ્થિતિમાં જે સપોર્ટ કરે એ વિષ્ણુ, એવા વિષ્ણુ અથવા કૃષ્ણ ભગવાન. તો વર્તમાનમાં ક્યાંય પણ અટકાવો છો, જસ્ટ ઓમ નમો ભગવતે વાસુદેવાયનું મંત્ર જાપ તમે 21 વખત કરશો તો વર્તમાનની દરેક પરિસ્થિતિ છે ને 360 ડિગ્રી ચેન્જ થઈને તમારા ફેવરમાં આવી જશે. ઘણીવાર તમને એ જસ્ટ ના મળતું હોય, જસ્ટ કૃષ્ણનું નામ લઈ લો, તરત મિરાકલ થશે અને વસ્તુઓ તમારા હિતમાં આવશે. પુનિતજી, આપણે હમણાં વાત કરી એ વખતે જ્યારે પ્રી મેનિફેસ્ટેશનની વાત ચાલતી હતી ત્યારે આપણે જણાવ્યું હતું દર્શક મિત્રોને કે 21 દિવસ જે છે, 21 દિવસ સુધી પ્રી મેનિફેસ્ટેશન કરવાનું છે, એના પછી તમને જે ઈચ્છા છે એ તમારી ઈચ્છા પૂરી થશે. અત્યારે તમે કહ્યું કે 21 વખત આ મંત્રનો જાપ કરવાનો છે, તો તમે દર્શક મિત્રોને જણાવશો કે કેમ 21 વખત જ? 21 વખત એટલે 21 જે પેટર્ન છે, 2 + 1 3, અને 3 એટલે ઓમ, GOD, બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, એટલે આ બધું કનેક્શન થાય છે બધા જ શક્તિઓ તરફ. અને 3 એટલે ગુરુનો જે ગ્રહ છે એનો આંકડો બી 3 છે, એટલે 3 તમને માર્ગદર્શન આપવામાં હેલ્પ કરે. તો 21 વખત જ્યારે કરીએ છીએ ત્યારે તમને એક સાચી દિશા કે માર્ગ તરફ ડાયવર્ટ કરશે, અને તમે ક્યાંક ભટકતા હશો તો તમને પ્રોપર ટ્રેક ઉપર લઈ આવશે. વાવ, મતલબ ઘણું જ્ઞાન મળી ગયું છે આજે મને. વૃશ્ચિક રાશિના જાતકો માટે આપ શું સંદેશ આપશો? વૃશ્ચિક રાશિ માટે સૌ પ્રથમ તો રિયલ એસ્ટેટનું ફિલ્ડ ફૂલ ઓફ એનર્જી એન્ડ પેશનનું કાર્ડ, ફાયરનું કાર્ડ આવ્યું છે, સોર્સ. એટલે જો તમે આ ફિલ્ડમાં એન્ટર થયા ને તો બધા માટે સોર્સ ઓફ ઇન્સ્પિરેશન બનશો, પ્રોપર ગાઈડન્સ આપશો, અને લોકો તમને ચોક્કસથી તમારી પાસેથી ગાઈડન્સ લેવા આવશે, સામેથી આવશે. અને જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે તો નેક્સ્ટ યર ફેબ્રુઆરી પછીનો સમયગાળો બહુ પોઝિટિવ છે. 2026 ફેબ્રુઆરી પછી તમે ઇન્વેસ્ટ કરી શકો છો, અને તમારા અંતર્મનના અવાજ સાંભળ્યા પછી જ તમે ફ્લેટનો નંબર સિલેક્ટ કરજો. પુનિતજી, ફ્લેટનો નંબર કેવી રીતે સિલેક્ટ કરવાનો હોય છે? કેવી રીતે એ ફ્લેટનો નંબર જે છે એ સિલેક્ટ કરવાનો હોય છે? પ્લસ જે આપણા વૃશ્ચિક રાશિના જાતકો છે એ લોકોએ નોર્થ ફેસિંગમાં જે એમનું કમર્શિયલ લે છે કે પછી રેસિડેન્શિયલ લે છે લેવું જોઈએ કે પછી સાઉથ ફેસિંગમાં લેવું જોઈએ? ચોક્કસથી નોર્થ ફેસિંગ વૃશ્ચિક રાશિ માટે પોઝિટિવ છે. સાઉથ ફેસિંગમાં ફાઇટિંગનું કાર્ડ આવ્યું છે, એટલે પછી રજનીકાંત જેવું ફાઇટ કરવું હોય તો ચોક્કસથી સાઉથમાં જશો, પણ નોર્થ ફેસિંગ પોઝિટિવ છે વૃશ્ચિક રાશિ માટે. અને જે વૃશ્ચિક રાશિ છે, અને બીજું જે ક્વેશ્ચન હતું કે કઈ રીતે તમે ફ્લેટનું નંબર પસંદ કરો, તો તમારી જે બર્થડેટ છે અને ભાગ્યાંક અને મૂલાંક, મૂલાંક એટલે તમારા બર્થડેટનું ટોટલ, અને ભાગ્યાંક એટલે બર્થ ડેટ, મંથ અને યર, એનું જે ફાઇનલ ટોટલ આવે સિંગલ ડિજિટ, એના એકોર્ડિંગ કે એના કોમ્પ્લિમેન્ટરી નંબરથી તમે ફ્લેટનું નંબર સિલેક્ટ કરી શકો. દાખલા તરીકે કોકની બર્થડે છે 23, એનું ટોટલ આવે છે 5, તો તમે 14 નંબરનું ફ્લેટ સિલેક્ટ કરી શકો છો. તમે 1301 નંબરનું ફ્લેટ સિલેક્ટ કરી શકો, જેનું બી ટોટલ 5 આવે છે એ તમારા ફેવરમાં રહેશે. મતલબ આ જે બધું જ કનેક્શન છે એ તમારી બર્થ ડેટથી કનેક્ટેડ છે. બિલકુલ. તમારે તમારા બર્થ ડેટનું જ જે ટોટલ થાય છે એનાથી જ તમારે તમારું ઘર લેવાનું છે. પુનિત, જે આગળ આપણે વાત કરીશું ધનરાશિ વિશે, તો આપણા દર્શક મિત્રોને જણાવશો કે ધનરાશિના જે જાતકો છે એમના માટે ઇન્વેસ્ટમેન્ટ કેવું રહેવાનું છે? ઇન્વેસ્ટમેન્ટ શેરિંગ, અને શેરિંગ ઇઝ ઓલવેઝ કેરિંગ, શેરિંગનું કાર્ડ આવ્યું છે. એટલે તમે જ્યારે બી આ ફિલ્ડમાં એન્ટર થાઓ છો કારકિર્દી સ્વરૂપે, તો ડેફિનેટલી તમે તમારા એક્સપિરિયન્સ કે ટેલેન્ટ લોકો સાથે શેર કરશો, અને એ ટેલેન્ટ તમને પોઝિટિવ રીતે આગળ લઈ જશે. પણ જ્યારે ઇન્વેસ્ટમેન્ટની વાત આવે છે તો એ ઇન્વેસ્ટમેન્ટ નેક્સ્ટ યર તમારે ઓગસ્ટ પછી લેવાનું છે. ઓગસ્ટ સુધીનો સમય તમારો ચેલેન્જિંગ સમય છે, અને એ ચેલેન્જીસથી બચવું હોય તો આ ફિલ્ડમાં ઇન્વેસ્ટ ના કરાય. ફક્ત તમે ઓબ્ઝર્વેશન માટે કે શીખવા માટે આ ફિલ્ડમાં એન્ટર થઈ શકો. પુનિત, જે મકર રાશિના જાતકો માટે રિયલ એસ્ટેટ કેવું રહેવાનું છે?
બહુ જ મેચ્યોર ફિલ્ડ છે આ મકર રાશિ માટે. મેચ્યોરિટીનું કાર્ડ આવ્યું છે એટલે આ ફિલ્ડ તમને સુપર સક્સેસ અપાવી શકે છે અને તમારું નોલેજ અહીંયા 110% કામ લાગશે. એટલે તમે ઇન્વેસ્ટમેન્ટ કે બીજા લોકોને ગાઈડ કરતા હશો કોમર્શિયલ કે રેસિડેન્શિયલ માટે, એ ગાઈડન્સ વરદાન સ્વરૂપે, જેકપોટ સ્વરૂપે બધાને કામ લાગશે. અને વાત ઇન્વેસ્ટમેન્ટની આવે તો નેક્સ્ટ યર દિવાળી પછી આ ફિલ્ડ તમારી કામનું છે. ત્યાં સુધી તમે ઇન્વેસ્ટમેન્ટ કરવાની ભૂલ કરશો નહીં. લેઝીનેસનું કાર્ડ આવ્યું છે. જો ભૂલ કરી અને ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું, કાં તો લોનના હપ્તા ભરવામાં તકલીફ આવશે, કાં તો લોનનું જે પ્રોસેસ છે એ નહીં થાય, કાં તો આ ફ્લેટ તમને મળશે જ નહીં. પુનીતજી, આગળ આપણે વાત કરીશું કુંભ રાશિ વિશે. તો દર્શક મિત્રોને જણાવશો કે કુંભ રાશિના જાતકો માટે રિયલ એસ્ટેટની જે કારકિર્દી છે કેવી રહેવાની છે? કુંભ રાશિ માટે કાર્ડ આવ્યું છે રાઇપનેસ. એટલે આ કારકિર્દી એમના માટે પાકા ફળ સ્વરૂપે પ્રોપર એમને રિયલ ફ્રૂટ્સ મળશે. એમના એફર્ટ્સ એમને ક્યારેક ખાલી કે નાપાસ નહીં થવા દે. જે એફર્ટ્સ છે એ પૂરેપૂરા સક્સેસ તરફ કન્વર્ટ થશે. અને ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો એમના જન્મભૂમિથી દૂર ટ્રાવેલિંગનું કાર્ડ આવ્યું છે. એટલે જન્મભૂમિથી દૂર જો ઇન્વેસ્ટ કરે ને તો એમને 100માંથી કમસે કમ 90થી 95% લાભ મળે. પણ જો જન્મભૂમિમાં કરશે તો એટલો લાભ નહીં મળે, કાંઈક સ્ટ્રગલ્સ આવી શકે છે. જન્મભૂમિ નહીં તો પછી ક્યાંક બહારની જગ્યાએ એમને તમે કહ્યું કે ઇન્વેસ્ટ કરવાનું રહેશે, તો શું એ ઇન્વેસ્ટ કરશે તો એના પછી એમને એમાંથી કોઈ નફો મળશે? ડેફિનેટલી નફાની વાત કરીએ તો કન્ડિશનિંગનું કાર્ડ આવ્યું છે ને સિંહ એમાં છે. સિંહ કિંગ ઓફ ધ જંગલ હોય એટલે એને છે ને કુદરત સાથે રહેવું બહુ જ ગમે અને એ એનો શિકાર જંગલમાંથી જાતે જ શોધી કાઢે. તો તમે તમારા જન્મભૂમિથી દૂર કુદરત નજીક કોઈ પ્રોપર્ટી ખરીદશો તો ઓટોમેટિકલી તમને 95% બેનિફિટ થશે. એટલે જે કંઈ પ્રોપર્ટી સિલેક્ટ કરો, કોમર્શિયલ કે રેસિડેન્શિયલ, એ નેચર નજીક કરજો. પુનીતજી, છેલ્લી રાશિ એટલે કે મીન રાશિ. તો મીન રાશિના જાતકો માટે રિયલ એસ્ટેટ આવતા વર્ષે કેવું રહેવાનું છે? મીન રાશિ માટે આવતા વર્ષે રિયલ એસ્ટેટની જે કારકિર્દી છે એ એમને નેક્સ્ટ સ્ટેપ ઓફ સક્સેસ તરફ, સાથે એમનું પોતાનું એમ્પાયર સેટ થશે. વી આર ધ વર્લ્ડનું કાર્ડ છે. એટલે આ ઇન્વેસ્ટમેન્ટ ખાસ કરીને કોમર્શિયલમાં કરવામાં આવે તો એમનું પોતાનું બિઝનેસ ત્યાં આગળ સેટઅપ થઈ શકે છે અને એ વિથિન 1 or 2 યર એમનું પોતાનું બિઝનેસ એમ્પાયર ઊભું કરીને એક સારા લેવલે સક્સેસફુલ થઈ શકે છે. અને એ ઇન્વેસ્ટમેન્ટ સ્વરૂપે જો કરવામાં આવે તો નેક્સ્ટ યર ઓક્ટોબર પછી કરવું બેનિફિશિયલ છે. પુનીતજી, આપે કહ્યું કે નેક્સ્ટ યર ઓક્ટોબર પછી એટલે કે 1 વર્ષ પછી આપણે કહી શકીએ કે અત્યારથી લઈને 1 વર્ષ પછી એમણે ઇન્વેસ્ટમેન્ટ કરવું જોઈએ. પરંતુ એની પહેલાં જો એમને કંઈ એવું થયું ઇન્વેસ્ટમેન્ટ કરવાનું કે પછી કંઈ એવી જગ્યા ગમી ગઈ કે જે એમને એવું લાગે કે પછીથી આ જગ્યા મને નહીં મળે કે પછી વેચાઈ જશે, તો એ વખતે શું ઇન્વેસ્ટમેન્ટ કરી શકે છે કે નહીં? ના, કાર્ડ ચોખ્ખી ના પાડે છે. કેમ કે જો એ ઇન્વેસ્ટમેન્ટ કરવાની ભૂલ કરશે તો માથાથી પગ સુધી બર્ડન્સ કે ટેન્શન, સ્ટ્રેસ, અનવોન્ટેડ સ્ટ્રેસ આવી જશે અને શૂન્યમાંથી સર્જન કરવું પડશે. અત્યારે જે એમની કરંટ સિચ્યુએશન છે એ ભલે 50 કે 60% પોઝિટિવ ચાલતી હશે, એ માઇનસમાં જતી રહે એવા ચાન્સીસ છે. તો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં ઉતાવળ ના કરવી. તો દર્શક મિત્રો, ખોજમાં ટેરો કાર્ડ્સ દ્વારા આપણે રિયલ એસ્ટેટની કારકિર્દી, રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ કેવું રહેશે એ બધા જ રાશિચક્રમાં બધા જ જાતકો માટે આપણે જાણ્યું. તો હવે એક નાનકડું રેપિડ ફાયર થઈ જાય. પુનીતજી, આપણે એક રેપિડ ફાયર કરવા જઈ રહ્યા છીએ. તો આપ દર્શક મિત્રોને જણાવશો કે ઘર ખરીદતી વખતે મહત્વનું શું હોય છે, ભાવ કે પછી એનર્જી? ઓબ્વિયસલી એનર્જી બહુ જ કામની હોય છે. ભાવ તો વધઘટ થઈ શકે, સ્લોઈંગ ડાઉનનું કાર્ડ આવ્યું છે, બટ એનર્જી ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. જૂનું ઘર ખરીદવું શુભ ગણાય છે કે નવું? જૂનું ઘર ત્યાંની એનર્જીસને ઓલરેડી ઉર્જિત કરવામાં આવે છે, બટ ડિપેન્ડ. ઘણા જૂના ઘર નેગેટિવ બી હોય છે, બટ અહીંયા જે કાર્ડ આવ્યું છે એ જૂના ઘરને પોઝિટિવ કે સક્સેસફુલ વધારે ગણાય છે. નવા ઘરની એનર્જી અત્યારે ડીલે બતાવે છે, એટલે નેક્સ્ટ યર તમે નવા ઘર તરફ જઈ શકો છો. રોકાણ માટે શ્રેષ્ઠ શું છે, રેસિડેન્શિયલ કે કમર્શિયલ પ્રોપર્ટી? રેસિડેન્શિયલ શ્રેષ્ઠ છે રોકાણ માટે, કેમ કે ત્યાં લક્ષ્મી વસતી હોય છે ને બેઠેલી લક્ષ્મી હોય છે, જ્યારે કોમર્શિયલમાં ઊભેલી લક્ષ્મી હોય છે. નવું ઘર 2025માં કે પછી 2026માં વિચારવું યોગ્ય ગણાય છે? 2025માં તમે લઈ શકો છો, 2026ના ફર્સ્ટ હાફમાં લઈ શકો છો.
ટેરો મુજબ ઘર પસંદ કરતા પહેલા સમય જોવો જરૂરી છે કે પછી નહીં? ડેફિનેટલી સમય જોવું જરૂરી છે અને સાયલેન્ટલી ઓબ્ઝર્વ કરશો ને એનાલાઇઝ કરશો તો એ સમય તમને ઘણું બધું કહી જશે. પુનીતજી, છેલ્લો રેપિડ ફાયરનો સવાલ છે. આગામી વર્ષમાં રિયલ એસ્ટેટ માર્કેટ વૃદ્ધિ તરફ જશે કે પછી મંદી તરફ? આગામી વર્ષમાં વૃદ્ધિ તરફ જઈ રહ્યું છે. મંદીનો સમય હવે અંત પર આવી રહ્યો છે, એટલે નેક્સ્ટ યર સૂર્યનું વર્ષ છે 2026 અને સૂર્ય એટલે લીડર. તો આ ફિલ્ડ લીડરશિપ તરફ જશે ને ઘણા બધા ઇન્વેસ્ટમેન્ટ આ ફિલ્ડમાં થવાના છે. ઘર એ ફક્ત દિવાલોનું બનેલું માળખું નથી, એ એનર્જી અને આશાઓથી ભરેલું સપનું છે. ટેરો તમને બતાવે છે ક્યારે એ સપનાને સાકાર કરવાનો યોગ્ય સમય છે. આ હતી આજની ખોજ ટેરોની દુનિયા મિસ પુનીતજી લુલા સાથે. પુનીતજી, આપનો ખૂબ ખૂબ આભાર કે આપ અમારી સાથે જોડાયા અને દર્શક મિત્રોને સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. થેન્ક યુ. ફરી મળીશું આવતીકાલે બપોરે 1:30 કલાકે નવા પ્રશ્નો, નવી ઉર્જા અને નવી ખોજ સાથે. ત્યાં સુધી જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી અને શોધતા રહો તમારી આંતરિક ખોજ. સમસ્યા તમારી, ખબર અમારી.